નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર। આજે હું ઉપસ્થિત છું છાપરા ગામ વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 12 આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે, જેમણે ઉમેદવારી કરી છે, એ મારી સાથે ઉપસ્થિત છે। ત્યારે એમની પાસે જાણીએ અને હાલ જે છાપરામાં આ વર્ષે મહાનગરપાલિકામાં લગભગ ત્રિપાંખીયો જંગ છે। અહીંયા પણ કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી, તો જે ત્રિપાંખીયો જંગ થવાનો છે એની અંદર આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એમની તૈયારી કેવી ચાલી રહી છે અને એમની પાસે કેવા મુદ્દાઓ છે, એ પોતે પણ એક યુવાન છે, તો એ શું વિચારે છે અને જો નગરસેવક તરીકે આવે તો આ શહેર માટે કે આ વોર્ડ માટે શું કરી શકે એ આપણે એમની પાસે જાણીએ। શું નામ છે તમારું? શશિકાંત ધીરુભાઈ હળપતિ। શશીભાઈ, પહેલા તો તમે મને એ જણાવો કે તમે નગરસેવક તરીકે ઉમેદવારી નોંધાવી છે, તો તમને શું અનુભવ છે આ નગર બાબતે, તમારા વિસ્તાર બાબતે? અમારા વિસ્તારની વાત કરીએ તો આજે ગટર, પાણી, મચ્છરોનો ત્રાસ અને વરસાદી ગટર જેવી કે કોઈ પણ કામ અમારા વિસ્તારની અંદર થયા નથી। આજે તમે તળાવ જોઈ શકો છો કે આજે અમારા તળાવને નગરપાલિકા બની, આજે મહાનગરપાલિકા બની। તમે જોયું જ હશે કે સરબતિયા તળાવ 2 થી 3 વર્ષની અંદર બીજી વાર આજે ડેવલપ થવા જઈ રહ્યું છે। ત્યારે અમારા આ તળાવની તમે હાલત જોઈ શકો છો કે કેટલી દુર્ગંધ વસ્તુ છે। વર્ષોથી અમારા ગામની અંદર કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા પણ અમારા કામ થયા નથી। આજે મારે નાલી 30 વર્ષની ઉંમરની અંદર આજે મારે આ રાજકારણની અંદર કૂદવા પડ્યું, કેમ કે અમારા કામ જ થતા નથી। પાણીની સમસ્યા હોય તો પાણી બી ગંદુ આવતું છે ને આપણે ગટરની વાત કરીએ તો ગટર બી કોઈ જોવા આવતું નહીં મળે। રસ્તા જોઈએ તો રસ્તા બી તમે જોયા જ હશે, ખાડા ટેકરા વાળા રસ્તા। ગટરના ઢાંકણ જોઈએ તો ગટરના ઢાંકણ રસ્તાના લેવલથી ઉપર છે। ઘણા એવા પ્રશ્નો છે। મચ્છરનો એટલો બધો ત્રાસ છે કે સાંજે કોઈએ મચ્છરદાની બાંધવા વગર તો કોઈને ઊંઘ પણ નહીં આવે, એવા ઘણા એવા પ્રશ્નો છે। કે તળાવની વાત કરીએ તો પહેલાના ટાઈમ પર જ્યારે કેનાલમાંથી પાણી આવતું હતું ત્યારે આ તળાવની અંદર ચોખ્ખું પાણી રહેતું હતું। આજે એકદમ દુર્ગંધ હાલતમાં ગણપતિ વિસર્જન માટે વિજલપુરથી લઈને આ છાપરા રોડની બધી મૂર્તિઓ અહીંયા પર વિસર્જન કરવામાં આવતી હતી, પણ આજે એટલી ખરાબ હાલત છે કે તળાવની અંદર ગણપતિ વિસર્જન માટે બી લોકો નથી આવતા। તો શું લાગે છે તમને, લોકોનું સમર્થન કેવું છે? લોકોનું સમર્થન જબરદસ્ત જ છે। આજે આવાસની બી વાત કરીએ ને આપણે તો અમારા મોહલ્લાની વાત કરીએ ને તો આજ સુધીમાં 5 થી 6 આવાસ આવેલા છે। નગરપાલિકા બનીને કેટલા વર્ષો થયા, આવાસની બી બહુ મોટી પ્રોબ્લેમ છે। મારા મોહલ્લાની વાત સરકાર